છોટાઉદેપુર જિલ્લામાં તાજેતરમાં ભારતીય સેનાના સફળ ઓપરેશન સિંદૂરના સન્માનમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ યાત્રા ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાની આગેવાનીમાં પાણીબારથી પાનવડ સુધી યોજાઈ હતી. યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો, યુવાનો અને સમાજના વિવિધ વર્ગોના લોકો તિરંગા સાથે જોડાયા હતા, જે રાષ્ટ્રપ્રેમ અને સેનાના વીર જવાનો માટેના આભારની ભાવના દર્શાવે છે. ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનની અંદર ઘૂસીને 500 કિલોમીટર સુધીના વિસ્તારમાં આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ અભિયાનમાં 9 આતંકવાદી કેમ્પોનો નાશ કરવામાં આવ્યો અને આતંકવાદી મસૂદ અઝહરના 14 સગા પણ માર્યા ગયા. આ અભિયાન ભારતની રક્ષણાત્મક ક્ષમતાનું પ્રદર્શન હતું અને દેશના નાગરિકોમાં ગૌરવની લાગણી જગાવી હતી. છોટાઉદેપુરની તિરંગા યાત્રામાં લોકો ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાવતા, તિરંગા લહેરાવતા અને દેશભક્તિના ગીતો સાથે રેલીમાં જોડાયા હતા. યાત્રા દરમિયાન દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી અને તેમના બલિદાનને યાદ કરવામાં આવ્યું. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક નાગરિકોએ સેનાના પરાક્રમ અને રાષ્ટ્રપ્રેમ પ્રત્યેની પોતાની લાગણી વ્યક્ત કરી. આ તિરંગા યાત્રા માત્ર છોટાઉદેપુર સુધી સીમિત રહી નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં, જેમ કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં પણ આવી યાત્રાઓનું આયોજન કરવામાં આવ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાને ફ્લેગ ઓફ કરીને દેશભક્તિના આ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું. આ યાત્રાઓ દ્વારા સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રપ્રેમની ભાવના વધુ મજબૂત બની છે.